ઝઘડિયાના કરાર નજીક ધોળે ધાડે બાઇક સવાર ઇસમને લૂંટી લેવાની ઘટના બનતા પંથકમાં ચકચાર। બે ઇસમોએ બાઇક રોકીને સોનાની ચેન અને વીંટીઓ મળી 1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટી લીધો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક આજરોજ સવારના બાઇક ઉપર નોકરીએ જતા એક 40 વર્ષીય ઇસમને કોઈ અજાણ્યા બે ઇસમોએ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ અંગે મળતી વિગતો અનુસાર મૂળ પાણીથા ગામના રહીશ અને હાલ રાજપાડી ગામ ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે, જેઓ આજરોજ સવારના 8 વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજપાડીથી કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા। તેઓ કરાર નજીકથી પસાર થતા તે દરમિયાન કરાર ગામે કનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઉભેલા બે ઇસમોએ બાઇકનું સ્ટીયરિંગ પકડી લેતા કલ્પેશભાઈ ઊભી કરીને બાઇક ઊભી કરીને ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક છરો મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે એ લોકોને કહ્યું કે મને મારશો નહીં, મારી પાસે જે છે તમને બધું આપી દઉં છું। ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈ પહેરેલ સોનાની ચેન અને 2 વીંટીઓ લઈ લીધી હતી અને ત્યારબાદ એ બંને સમૂહ નજીકના કાચા રસ્તે જઈને જતા રહ્યા હતા અને લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ ઘટના સંદર્ભે અખબાર જોગ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। કલ્પેશભાઈને લૂંટી લેનાર આ ઇસમો હિન્દીમાં બોલતા હતા અને તેમને ટી-શર્ટ અને લુંગી પહેરેલ ધોળે ધાડે બાઇક સવાર ઇસમે પહેરેલ સોનાની ચેન અને વીંટીઓ મળીને રૂપિયા 1.47 લાખના મુદ્દામાલની લૂંટ થઈ હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવી મૂકી છે। ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી। ઉલ્લેખનીય છે કે હાલમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો આવતા હોવાની વ્યાપક લોકચર્ચા ઉઠી રહી છે, ત્યારે કરાર નજીકની આ લૂંટની ઘટનાને પગલે તાલુકામાં તસ્કરો આવતા હોવાની બૂમો તથ્ય તો નથી ને આ બાબતે પણ હાલ તો રહસ્ય સર્જાયું હોય તેમ જણાય છે। મારું નામ કલ્પેશ પટેલ, મારું મૂળ ગામ પાનેથા, હું રાજપાડી રહું છું, શિવદર્શન સોસાયટી। મેં સવારે 8:22 હું નોકરી પર જતો હતો, એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી, એટલે તે બાઇકની આગળ ઊભા રહીને 2 જણાએ સ્ટીયરિંગ પકડી લીધું, પાણીની અંદર ઊભેલા હતા તે મેં બાઇક ધીમી પાડી દીધી અને ગળા પર છરો મારા મૂકી દીધો। એટલે એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ઘુસા દો ચપ્પુ, એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના, મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી। એટલે મારી એને પહેલાં એમ કહીને ચેન તોડી લીધી, ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી। ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા ચાલતા જતા રહ્યા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી દીધી ઝઘડિયા। બસ આ બનાવ બન્યો, મને કશું માર્યું નથી, કશું નહીં કર્યું, ખુશીથી જ મેં બી આપી દીધું એમને। આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવિધા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા, એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આંતરી ગળા ઉપર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે, તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે। આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે। એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે।